સ્થાનિક સમસ્યાઓ અને મહત્વના મુદ્દાથી બુલેટિનની વાત હાલોલથી કરીએ। એક એવી શાળા જે વર્ષના 6 મહિના બંધ રહેશે। સરકારી તંત્રની બેદરકારીનો આ એવો કિસ્સો છે જ્યાં શાળાનું ભવિષ્યની સાથે ગામના બાળકોનું ભવિષ્ય પણ પાણીમાં ગરકાવશે। શાળાનું બાંધકામ જ એ રીતે થયું છે કે વરસાદમાં આખી શાળા તળાવમાં ફેરવાઈ જાય। એક વરસાદ આવે અને શાળા પાણીમાં ગરકાવ થઈ જાય એવું સાંભળ્યું હશે, પણ અહીં તો વાત કંઈક અલગ જ છે। હાલોલના સતી તલાવડી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાએ ગુજરાતના શિક્ષણ વિભાગની ખાડે ડૂબેલી કાર્યપદ્ધતિનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે। આ શાળા ચોમાસા બાદના 6 મહિના પાણીમાં ડૂબેલી રહે છે। કહેવાય છે કે આખા વર્ષમાં માંડ 3 મહિના ભણતર ચાલે છે અને બાકીના સમયમાં અહીં અભ્યાસ કરતા 3 ડઝન જેટલા વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં શિફ્ટ કરવામાં આવે છે। બધા છોકરા ભરણ છે તલાવડીના, પણ દર વર્ષે પાણી ભરાઈ જાય છે। કશું સુધિકા કરી નહીં આલતી સરકાર। કેટલા વર્ષથી આવી હાલત હશે? આ તો જાની નિહાર કરી તાની આવી હાલત છે। દર વર્ષે પાણી ભરાઈ જાય। પછી કોઈને વાત કરી? તમારી સ્કૂલ માટે કોઈ વાત કરી છે કે? કોઈ નહીં કરી વાત। આ સ્કૂલ સતી તલાવડી પ્રાથમિક શાળા છે। અહીંયા જ્યારે પણ વધારે વરસાદ પડે આ એરિયામાં ત્યારે આ પ્રમાણે જ થાય છે હાલત। સ્કૂલ આખી પાણીમાં જ જતી રહે છે અને ચોમાસામાં જ આવું શૈક્ષણિક કાર્ય બંધ થઈ જાય આ રીતે જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે। કેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે અસર થતી હશે અને કેટલા મહિના સુધી એની અસર રહે છે? અહીંયા લગભગ આજુબાજુના જે નાના મોટા છોકરાઓ છે, મદારીવાસ છે, પછી સતી તલાવડી એરિયાના, એ બધા છોકરાઓનું પ્રાથમિક શૈક્ષણિક કાર્ય અહીંયા જ થાય છે। હવે જ્યારે પણ આવું ચોમાસામાં પાણી ભરાઈ જાય ત્યારે જ્યાં સુધી પાણી નીચે ઉતરે ના ત્યાં સુધી શૈક્ષણિક કાર્ય બંધ જ રહે એ લોકોનું। 2 અઠવાડિયા પહેલા હાલોલમાં ભારે વરસાદ પડ્યો અને શાળા 6 ફૂટ પાણીમાં ડૂબી ગઈ। આ જોઈને સ્થાનિકોનું કહેવું છે કે હજુ 6 મહિના સુધી આ શાળાની હાલત આવી જ રહેશે। એવામાં જે બાળકો નજીકના વિસ્તારમાંથી આવતા હતા તેમને હવે 2 કિલોમીટર દૂર આવેલી વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળામાં ભણવા જવું પડે છે। ગત અઠવાડિયામાં પડેલા વધુ વરસાદના કારણે હાલોલ નગરમાં આવેલી સતી તલાવડી પ્રાથમિક શાળા, ત્યાં 30 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે। ત્યાં નજીકના તળાવનું પાણી શાળાની અંદર ભરાઈ ગયેલ છે, જેના કારણે આ બાળકોને સુરક્ષાને ધ્યાનમાં રાખી અને બાળકોનો અભ્યાસ ન બગડે એને ધ્યાનમાં રાખી અને શાળાના બાળકોને નજીકની શાળામાં ભણવા માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવેલ છે। સરકારી તંત્રની બેદરકારી અને કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવતા સ્થાનિકોનું માનવું છે કે શાળાને નીચાણવાળી જગ્યાએ કેમ બાંધવામાં આવી। આ શાળા એવી જગ્યાએ બાંધવામાં આવી જ્યાં આસપાસ તળાવ જેટલું પાણી ભરાતું હોય છે। આ રીતે બેદરકારીપૂર્વક શાળા બાંધવાનો નિર્ણય કેમ લેવાયો? જવાબદાર લોકોની આ નિષ્કાળજી અને અણઘડ વહીવટના કારણે નિર્દોષ બાળકોને પરેશાની વેઠવી પડે છે। તેની જવાબદારી હવે કોણ લેશે? સરકારી ચોપડે આ શાળાનું અસ્તિત્વ છે, પણ વાસ્તવમાં તે વર્ષના અડધા સમય માટે તો એક સ્વિમિંગ પૂલ બની જાય છે।